શિષ્ય યોગા સાથે. અમે આશા રાખીએ છીએ તમારા બધાની આ યાત્રા ખૂબ સારી ચાલી રહી હશે અને તમે બધા ખૂબ આનો આનંદ લઈ રહ્યા હશો. આજની આપણી જે થીમ છે એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ થીમ છે, સ્ટેમિના એન્ડ ફોકસ. તો આ સ્ટેમિના અને ફોકસના સેશનને આપણે ફેટ લોસ તરીકે પણ લઈ શકીએ, બીકોઝ આપણે બહુ બધું આજે રિગ્રસ એક્ટિવિટી કરવાના છે, રિગ્રસ આસના કરવાના છે. તો જે લોકોને પણ ફેટ લોસ કરવું છે તૈયાર થઈ જશે. તો એક સુંદર સાધક તત્વની અંદર અને બાધક તત્વ હઠ યોગા પદ્ધતિકામાં એક સુંદર જ્ઞાન છે જેને કહેવાય છે દ્રઢ નિશ્ચય, ડિટર્મિનેશન. ઘણી વખત આપણે આપણા જીવનમાં ઘણા બધા કાર્યો આપણે કરતા હોઈએ છીએ, પણ એમાં જયારે આપણને આળસ આવી જતી હોય છે આપણે એને છોડી દેતા હોઈએ છીએ, આપણે એમાં લેઝી થઈ જતા હોય છે. પણ એક સાધક તત્વ છે હઠ યોગા પદ્ધતિકામાં જેને કહેવાય છે કરેજિયસ, બી કરેજિયસ, બી બ્રેવ, દ્રઢ નિશ્ચય કે કંઈ પણ થઈ જાય હું આ કાર્યને પૂરું કરીશ, એ કહેવાય છે ડિટર્મિનેશન, એ કહેવાય છે કરેજ. તો આપણા જીવનમાં પણ આપણે જો ઘણી બધી વસ્તુ આપણે આળસના લીધે, પ્રોક્રાસ્ટિનેશનના લીધે આપણે એને છોડી દેતા હોઈએ છીએ, રાઈટ? પણ જયારે આપણી પાસે કરેજ હોય છે, સાહસ હોય છે, તો આપણે એ કાર્યને સારી રીતે પૂર્ણ કરી શકીએ છીએ. એવી જ રીતે આધ્યાત્મિક માર્ગમાં પણ આપણે જયારે આગળ વધી રહ્યા હોઈએ છીએ તો આપણા જયારે અવગુણ હોય છે, જયારે આપણા સદગુણ હોય છે, આપણે એની અંદર પણ અટકી જઈએ છીએ. ઘણી વખત એવું થાય છે કે ઓ આ તો મારા કામનું નથી, આ મારાથી નહીં થશે, હું આને લાયક નથી, રાઈટ? અને આપણે એ કાર્યને છોડી દઈએ છીએ અને એનાથી આપણે ભાગી જઈએ છીએ. પણ આને પણ આપણે ઓવરકમ કરીને કે કંઈ પણ થઈ જાય, મારા અવગુણને સદગુણને બધાને સ્વીકારીને હું એના પર લાગેલો રહું અને હું આગળ વધી જાઉં. તો આ છે સદગુણ. આપણું સાધક તત્વ જે છે એ છે દ્રઢ નિશ્ચય, ડિટર્મિનેશન. તો આ સુંદર ડિટર્મિનેશન સાથે, આ જ્ઞાન સાથે આપણે આજના સત્રનો આરંભ કરીએ. લેટ્સ ગેટ રેડી. આપણી જગ્યા ઉપર બેસી જઈએ. લેટ અસ ઓલ સિટ ડાઉન. We'll begin with chanting Om 3 times. 3 વાર ઓમકારનો ઉચ્ચારણ કરીશું. કમર ગરદનને સીધું રાખીએ, બંને હથેળી આપણા ઘૂંટણ ઉપર. એક લાંબો ઊંડો શ્વાસ ભરીએ અને શ્વાસ છોડતા ઓમકારનો ઉચ્ચારણ કરીએ. શ્વાસ ભરીએ. મન જ્યાં કશે પણ હોય ત્યાંથી વર્તમાન ક્ષણમાં રાખીએ અને મનને આપણા શરીર અને શ્વાસ સાથે એક લઈ કરીએ. ઓમકારથી ઉઠેલા સ્પંદનોને શરીરના ભીતર અનુભવ કરતા જઈએ. શ્વાસ ભરીએ અને છોડી દઈએ. ધીરે ધીરે આપણો સમય લેતા લેતા આંખો ખોલી શકીએ. તો આપણે આજે શરૂઆત સૂર્યભેદ પ્રાણાયામથી કરીશું. સૂર્યભેદ પ્રાણાયામ આપણા શરીરના ઉષ્ણતા, શરીરના તાપમાનને વધારે છે અને આપણા શરીર અને મનને તૈયાર કરે છે વોર્મઅપ માટે અને સરસ આસના માટે. તો સૂર્યભેદ પ્રાણાયામમાં આપણે આપણું લેફ્ટ હેન્ડ જે છે એને ચિન મુદ્રામાં રાખીએ. ચિન મુદ્રા એટલે કે આપણો અંગૂઠો અને તર્જની આંગળીનો જે અગ્રભાગ છે હલકું સ્પર્શ કરે છે એકબીજાને અને બાકીની ત્રણેય આંગળી સીધી લેફ્ટ હેન્ડ પર, લેફ્ટ ઘૂંટણ ઉપર મૂકી દઈએ. રાઈટ હેન્ડની તર્જની આંગળી અને મધ્ય આંગળી આપણા બંને આઈબ્રોઝના વચ્ચે રાખીએ. જમણો અંગૂઠો જમણી નાસિકા ઉપર, અનામિકા અને કનિષ્ઠ આંગળી ડાબી નાસિકા ઉપર. સૂર્યભેદ પ્રાણાયામમાં આપણે શું કરીએ છીએ? જમણી નાસિકાથી શ્વાસ ભરીએ છીએ અને ડાબાથી છોડીએ છીએ. ફરી પાછું જમણાથી ભરીએ છીએ, ડાબાથી છોડીએ છીએ. આવી રીતે આપણે 8 થી 10 રાઉન્ડ કરીશું. ડાબા નાસિકાને બંધ કરી લઈએ પહેલા છેલ્લી બે આંગળીથી. જમણાથી શ્વાસ ભરીએ, પૂરો શ્વાસ ભરી લઈએ ઊંડો, જમણાને બંધ કરીએ, ડાબાથી ધીરે ધીરે છોડીએ. પૂરી રીતે શ્વાસ છોડી જાય ડાબાથી, ફરી પાછું જમણાથી ભરીએ, ડાબાને બંધ કરી લઈએ. ધ્યાન રહે શ્વાસને લાંબો રાખીશું, ટુકડે ટુકડે શ્વાસ નહીં ભરીએ. જમણાને બંધ કરીએ, ડાબાથી છોડીએ.
ફરી એકવાર ડાબાને બંધ કરીએ. જમણાથી શ્વાસ અંદર, ડાબાથી બહાર, જમણાથી અંદર, ડાબાથી બહાર. ચાલુ રાખીએ. 5 રાઉન્ડ બીજા કરીએ. જેટલી માત્રામાં શ્વાસ ભરીએ છીએ અંદર જમણાથી, એટલી જ માત્રામાં બરાબર ડાબાથી બહાર પણ છોડીએ. કન્ટિન્યુ ચાલુ રાખીએ. પૂરેપૂરું ધ્યાન આપણા શ્વાસ ઉપર લઈ જઈએ. સૂર્ય ભેદ પ્રાણાયામ કન્ટિન્યુ ચાલુ રાખીએ. સૂર્ય નાડી સ્ટિમ્યુલેટ થઈ રહી છે. લાસ્ટ રાઉન્ડ રાઈટ થી ભરીએ, લેફ્ટ થી છોડીએ. પૂરો શ્વાસ બહાર છોડીને વિશ્રામ કરીએ. મનને અંતર્મુખી કરી લઈએ. સૂર્યભેદ પ્રાણાયામથી શરીરના ભીતર જે પણ પરિવર્તન થયા હોય એનો અનુભવ કરીએ. ધીરે ધીરે આપણો સમય લેતા લેતા આંખો ખોલી શકીએ. Already feeling energized, already feeling some temperature in the body. Yes. સૂર્યભેદ પ્રાણાયામ આપણા શરીરનું તાપમાન જે છે એને વધારે છે, જે રીતે મેં કીધું. તો તૈયાર થઈ જઈએ. આપણી જગ્યા ઉપર ઊભા થઈ જઈશું ધીરેથી. That is all stand up. થોડું વોર્મઅપ થી શરૂઆત કરીશું. તો આપણી જગ્યા ઉપર થોડું જોગિંગ કરવાનું શરૂ કરીએ. Let's start jogging on a spot. Let's be on our toes. When we are on our toes, we are not lazy. You can do it with smile. It's okay if it is artificial. Sometimes we have to fake it until we make it. Some people are making artificial. It's okay. Twist કરી લઈએ. Right and left. હાથને થોડું ઉપર લઈ જઈએ, શેક કરીએ. Up and down. Okay, now let's do jumping jack. Last 10 seconds. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, and rest. Lovely. Very good. હવે આપણે થોડું ફાસ્ટ રન કરવાનું છે. There is a fire on the floor and you have to run fast. Okay? So જેને કહેવાય છે fast fit. So થોડું ઘૂંટણને બેન્ડ કરી લઈશું, જે લોકો કરી શકતા હો. And fast fit. Come on, 10 seconds. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, and relax. Very nice. Okay. Take a deep breath in and breathe out from the mouth. One more time. Inhale through the nostrils. મોઢાથી શ્વાસ છોડ્યા. આ પ્રક્રિયાને આપણે નોર્મલી નથી કરતા.
અને મોઢાથી શ્વાસ ખાલી આપણે અમુક સમયે કરીએ છીએ because of the relaxation, because half brings relaxation. Rest everywhere, we inhale through nose, we exhale through nose only. Okay, આખા સત્રમાં હરેક જગ્યા પર આપણે હરેક આસનમાં નાકથી શ્વાસ લેવાનો છે, નાકથી છોડવાનો છે. પણ અહીંયા આપણે જ્યારે હાર્ટબીટ ફાસ્ટ થઈ જાય છે એટલા માટે છોડીએ છીએ કે તરત આપણને રિલેક્સેશન મળી છે. ઓકે, વેરી ગુડ. હવે આપણા નીને ઉપર જઈને આપણા પામ્સ જોડે ટેપ કરીએ. પામ્સને નીચે નથી લાવવાના. ઓકે, નો ચીટિંગ. પામ્સ ઉપર જ રહેશે. Okay, now those who can do little faster. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 and relax. Lovely, very good. બંને પગ વચ્ચે 3 ફૂટ જેટલું અંતર રાખીએ. ધીરેથી આગળની તરફ બેન્ડ કરીશું શરીરને. જમણા હાથથી ડાબા પગનો પંજો પકડીએ, ડાબો હાથ ઉપર, ડાબા હાથથી જમણા. થોડું ફાસ્ટ કરીએ. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 and rest. Stay there, ત્યાં જ રહીએ. બંને હાથને ક્રોસ કરી લઈએ, બાઇસેપ્સ પકડી લઈએ અને અપર બોડીને અપ એન્ડ ડાઉન લાઈક અ સ્પ્રિંગ. એક સ્પ્રિંગની માફક ઉપર અને નીચે રેગડોલની જેમ. 5, 4, 3, 2, 1 and slowly come up. Lovely, very good. Are you all good? Okay, ફરી એકવાર લાંબો ઊંડો શ્વાસ ભરીએ અને ધીરેથી છોડીએ. જોઈન્ટ રોટેશનથી શરૂઆત કરીશું. બંને હાથ આપણા કમર ઉપર રાખીએ. વિલ સ્ટાર્ટ ફ્રોમ હેડ ટુ ટો. શ્વાસ ભરતા ભરતા માથું પાછળ લઈ જઈએ, ઉપર જોઈએ. શ્વાસ છોડતા છોડતા નીચે લાવીએ. જ્યારે નીચે જઈએ છીએ ત્યારે આપણી દાઢીને છાતી સાથે લગાવવાનો પ્રયત્ન કરીએ. ઉપર નીચે, ઉપર. માથાના પાછળના ભાગને પીઠ ઉપર લગાવો. સરસ સ્ટ્રેચ ફીલ કરો તમારા નેક રિજન. નીચે. લાસ્ટ ટાઈમ ઉપર અને નીચે. હવે ધીરેથી નીચેથી જ રાઈટ સાઈડથી રોટેટ કરીએ. નેકને ક્લોકવાઇઝ 5 times. 1, 2, 3, 4 and 5. Reverse the direction. 1, 2, 3, 4 and 5. ધીરેથી વચ્ચે આવી જઈએ. બંને હાથ આપણા ખભાના ઉપર રાખીએ. એલ્બોઝ પોઇન્ટિંગ ફોરવર્ડ, દે આર ટુગેધર. રોટેશન કરીશું, શોલ્ડર રોટેશન. મેક બિગ સર્કલ વિથ અવર એલ્બોઝ. કોણીથી મોટા સર્કલ બનાવવાના. લેટ મી સી હુ ઇઝ મેકિંગ બિગ. Last 2 times, come on. And relax. Now reverse the direction. 5, 4. Are you still smiling? 3, 2, 1. And relax. થોડું arms rotation કરીએ. Reverse the direction. And relax. થોડું ટ્વિસ્ટ કરી લઈએ, રાઈટ એન્ડ લેફ્ટ. કમરમાંથી થોડો કટકટ અવાજ આવી શકે છે તમારા. ધીરેથી વચ્ચે આવી છે. હવે આપણા કમરના ભાગને થોડુંક રોટેટ કરાવીશું. બંને હાથ આપણા કમર ઉપર અને હિપ રોટેશન કરીએ 5 times. 1, 2. ઘૂંટણને વાળીએ નહીં. 3, 4 and 5. Reverse the direction. 5, 4. If
If you are doing yoga so seriously, nothing is going to happen. And reverse and વચ્ચે આવીશું. હવે આપણા જમણા પગને ઉચકી લઈએ. તમે બેલેન્સ માટે ચેર રાખી શકો છો. જો તમારું બેલેન્સ સારું ના હોય તો તમારી રાઈટ થાઈને પકડી લો અને જમણા પગને સીધો કરો અને બેન્ડ કરો 10 times. 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. લેફ્ટ લેગથી કરીએ. 10, 9, 8, 7, 6, 5, 4. સીધો કરીએ પૂરેપૂરો. 3, 2 and 1. Relax. Last one, ankle rotation. જમણો પગ ઉપર ઉચકીએ. 5 વખત ક્લોકવાઇઝ કરીએ. 1, 2, 3, 4, 5. Reverse the direction. 5, 4, 3, 2 and 1. You have 2 legs. 5, 4, 3, 2, 1. Relax. Reverse the direction. 5, 4, 3, 2, 1 and relax. Okay, so now we'll do one more warm up today. જેને કહેવાય છે બર્પીસ. તો જે લોકો ચેર સાથે કરવા માંગતા હોય ચેર સાથે રાખો તમારા આગળના ભાગમાં અને જે લોકો કરી શકતા હો એ મને ફોલો કરે. સો આપણે આની અંદર શું કરીએ છીએ બર્પીઝમાં? સૌથી પહેલા તો આપણે જમ્પ કરવાનું છે એઝ હાઈ એઝ યુ કેન. જે લોકોને ઘૂંટણમાં તકલીફ છે એ લોકો નોર્મલી કરી શકે છે. ઓકે, જમ્પ કર્યું, દેન વી બેન્ડ ફોરવર્ડ, આગળની તરફ ગયા, પછી બંને ઉપર. જે લોકો પાછળ લઈ જવામાં તકલીફ થતી હોય એ લોકોએ શું કરવાનું છે? એક પગને પહેલા પાછળ લઈ જશે, પછી બીજા પગને પાછળ. ઓકે, અને એવી જ રીતે પહેલા જમણા પગને આગળ લાવશે, પછી પાછળ આગળ લાવશે ડાબા પગ. અને જે લોકો કરી શકતા હોય એ જમ્પ સાથે ઉપર આવશે એન્ડ ધેન અગેન જમ્પ. ઓકે, ઇઝી. ઓકે, યુ કેન ફોલો યોર પેસ. તમે તમારા પેસથી કરો. ઓકે, હું બતાવીશ તમને, પણ તમે તમારા પોતાનાથી જેટલું થઈ શકે એટલું કરો. રાઈટ, લેટ્સ ગેટ રેડી. શરૂ કરીએ, આગળ આવી જઈએ. સો 3 રાઉન્ડ કરીશું આપણે 10-10 ના. ઓલરાઈટ, ઓકે, લેટ્સ સ્ટાર્ટ. જમ્પ, ફોરવર્ડ, jump, 2, backward, forward, jump, back, 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 forward, jump. Come on, one more count. Back, forward, and jump. Very good. Very nice. Okay, keep walking. થોડું સાઈડ પર વોક કરીએ. આપણા શ્વાસને સ્ટેબલ કરી લઈએ. 2 more rounds remaining. Remember, observe your heartbeat. જો તમને બહુ જ ડિફિકલ્ટ લાગતું હોય તો તમારા પોતાની પેસમાં કરો. ઇટ્સ કમ્પ્લીટલી ફાઇન. ઓકે, એક એક પગ પણ કરી શકો છો જો તમે બંને પગ સાથે પાછળ ના લઈ જશો. ઓકે, લેટ અસ ઓલ કમ બેક. ફરીવાર આવી જઈએ, ઊંડો શ્વાસ ભરીએ અને છોડીએ. ઓકે, આર યુ ઓલ રેડી? લેટ્સ સ્ટાર્ટ. જમ્પ, ફોરવર્ડ. તમે રાઈટ લેગ અને લેફ્ટ લેગને અલ્ટરનેટલી પણ કરી શકો છો. રાઈટ લેગ, લેફ્ટ લેગ, જમ્પ. Right leg, left leg, right leg forward, left leg forward, jump. Right leg back, left leg back, right leg forward, left leg forward, jump. Right leg back, left leg back, leg forward, left leg forward, jump. Continue. Come on, 3 more counts. Last 2 counts. Come on, don't give up. ચાલુ રાખીએ. બહુ સરસ કરી રહ્યા છો બધા. Relax. Woo. Lovely, very good. Keep walking, keep walking. થોડું ચાલીએ આસપાસ.
પૂરેપૂરું ધ્યાન શ્વાસ ઉપર લઈ જઈએ. એક છેલ્લો રાઉન્ડ કરીશું. One more time. Remember, we are increasing our stamina today. When we do again and again, it increases our stamina. Okay, position માં આવી જઈએ. Jump forward, right leg back, left leg back, right leg forward, left leg forward. Jump. 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 If you want to make it challenging, then both legs together. And then forward. Jump. Come on. Halfway to go. 4 more times. Last 4 counts. Don't give up. 3 counts more. Last 2 counts. You can do it. કરી શકો છો બધા. Come on, છેલ્લી વખત. Ooh. You can pat yourself. Very good. એક ઊંડો શ્વાસ ભરી અંદર અને મોઢાથી છોડીએ. ફરી વાર ઊંડો શ્વાસ અંદર, શ્વાસ ભરીએ અને વિશ્રામ કરીએ. ગુડ. આર યુ ઓલ ઓકે? થોડું સિપ પાણી લઈ શકો છો. ઓકે, ડોન્ટ ડ્રિંક સો મચ વોટર. ઓલરાઈટ, તો હવે આપણા આસનની શરૂઆત કરીએ. બોડી ઇઝ રેડી ફોર આસન. બંને પગ વચ્ચે કમર જેટલું અંતર રાખીશું. શ્વાસ ભરતા સરસ રીતે અને ગ્રેસફુલી વિધાઉટ અ જગ હાથ ઉપર ઉચકીએ. ઇન્ટરલોક કરી લઈએ આંગળીઓને અને હાથને ઉપર ખેંચી આપણા પગના પંજા ઉપર આવી જાય. આખા શરીરને આપણે એક રબરની જેમ ખેંચવાનું છે ઉપર. શરીરને લાંબુ કરતા છે. પેટના મસલ્સને અંદરની તરફ ખેંચીએ. શ્વાસ છોડતા નીચે આવીએ. હાથને નીચે લઈ જાય. લવલી, વેરી ગુડ. ઓકે, બીજું આસન કરીએ આપણું અર્ધ ઉત્થાનાસન followed by ardha utthana, ardha padasana, hasta padasana. Okay, so શ્વાસ ભરતા બંને હાથને ઉપર લઈ જઈએ. હસ્ત ઉત્થાનાસનમાં આવી જાય અને ધીરે ધીરે હાથને આગળ લઈ જઈશું. અર્ધ ઉત્થાનાસનમાં આવીને હાથને સાઈડ ઉપર લઈ જઈએ. ઇફ યુ કેન સ્ટે હિયર. ફરી વખત હાથ સામે, હસ્ત ઉત્થાનાસન. ધીરેથી ઉપર લઈ જઈએ. કમરને સીધું રાખીએ. બ્રીધિંગ ઇન, શ્વાસ ભરીએ. શ્વાસ છોડતા આગળ આવી જઈએ. અર્ધ ઉત્થાનાસન અને હાથને સાઈડ ઉપર લઈ જઈએ. હાથ ઉપરની તરફ ખેંચીને રાખીએ. લાસ્ટ ટાઈમ, બ્રીધિંગ ઇન, અપ, હસ્ત ઉત્થાનાસન, બ્રીથ આઉટ. અર્ધ ઉત્થાનાસન, હાથ ઉપર. ધીરેથી હાથને સામે લઈ જઈએ, ઉપર લઈ જઈએ અને હાથને નીચે લઈ જઈએ. બંને પગ વચ્ચે 3 ફૂટ જેટલું અંતર રાખીએ. જમણો પગ આપણે બહારની તરફ 90 ડિગ્રી ઉપર પોઈન્ટ કરેલો રાખીશું. ડાબો પગ અંદરની તરફ રાખીશું 15 ડિગ્રી. આપણા કમરને અને આપણા પેલ્વિક રિજનને સામેની તરફ રાખીએ. સ્ક્વેર, ટિલ્ટ નહીં કરીએ. આપણો ટોર્સો જે છે એ પણ સામેની તરફ રહેશે. શ્વાસ ભરતા બંને હાથ ખભાના બિલકુલ સમાનાંતર લઈ આવીએ. શ્વાસ છોડતા આપણે કમરના ભાગથી શરીરને સ્લાઇડ કરીશું જમણી બાજુ. હવે ફરી એકવાર શ્વાસ ભરીએ અને શ્વાસ છોડતા ધીરે ધીરે ત્રિકોણાસનમાં આવી જાય. તમે તમારા જમણા પગના ઘૂંટીને પકડી શકો છો. બંને હાથ એકબીજાના બિલકુલ સીધા, પરપેન્ડિક્યુલર. અને ધ્યાન રહે, આપણા કમરના ભાગથી આગળની તરફ બોડીને ટિલ્ટ નહીં થવા દઈએ. આપણું ઉપરનું શરીર અને નીચેનું શરીર એક પ્લેનમાં રહેશે. વેરી ગુડ. ચાલુ રાખીએ. શ્વાસ ભરતા જઈએ, છોડતા જઈએ. હા, ઇટ્સ ઓકે ટુ લૂઝ ધ બેલેન્સ. થઈ શકે થોડું બેલેન્સ આપણું જે છે એ ખોરવાઈ જાય, પાછું આવી જવાનું છે આપણા બેલેન્સમાં. એ જ યોગ છે.
શ્વાસ ભરીએ, ધીરે ધીરે ડાબા હાથથી ઉપર આવીએ, શ્વાસ છોડતા છોડતા હાથને નીચે લઈશું. લેફ્ટ સાઈડ પર જઈશું. લેફ્ટ ફૂટને 90 ડિગ્રી પર લઈ જઈએ, રાઈટ ફૂટને અંદર લાવીએ, હિપને સ્ક્વેર રાખીએ, શ્વાસ ભરતા બંને હાથ ખભાના સમાંતર અને શ્વાસ છોડતા સ્લાઇડ કરીએ. ઇટ્સ લાઈક અ સ્લાઇડિંગ વિન્ડો. પહેલા સ્લાઇડ કરવાનું છે, બેન્ડ નહીં કરીએ, પહેલા સ્લાઇડ કરીએ. શ્વાસ ભરીએ અને શ્વાસ છોડતા છોડતા હવે આપણે બેન્ડ કરીશું લેફ્ટ સાઈડ. લેફ્ટ એન્કલને પકડી લઈએ અને લેફ્ટ ઘૂંટણને હલકું થોડું શું માઇક્રો બેન્ડ રાખી શકીએ છીએ, જેથી આપણે પ્રેશરને અવોઇડ કરી શકીએ આપણા ઘૂંટણમાં. તમે સામે જોઈ શકો છો. જો તમને હાઈ બીપી ના હોય તો ઉપર પણ જોઈ શકો. મેક શ્યોર તમારું પેલ્વિક રીજન છે ટિલ્ટ નથી થઈ રહ્યું. 3 થી 4 ઊંડા શ્વાસ અંદર અને બહાર. મનને શરીર સાથે અને શ્વાસ સાથે રાખીશું, નહીં તો મન જે છે એ આસનમાં પણ ભટકશે. શ્વાસ ભરીએ, ધીરેથી ઉપર આવીએ અને શ્વાસ છોડતા છોડતા હાથને નીચે લઈશું. બંને પગ વચ્ચે આપણા કમરથી થોડું વધારે અંતર રાખીશું, 2 ફૂટ જેવું અંતર. પગના પંજા જે છે એને બહારની તરફ ખોલેલા રાખીએ. શ્વાસ ભરતા બંને હાથ ઉપર મલાસન કરીશું. જે લોકો મલાસન ના કરી શકે એ લોકો ચેર પર કરીશું. હાથને એક સાથે લાવી અંજલિ મુદ્રામાં અને પછી ધીરે ધીરે આપણા ઘૂંટણને બેન્ડ કરીને નીચે મલાસનમાં આવીશું. કમરને સીધી રાખીએ. તમે તમારા રાઈટ ફૂટ અને લેફ્ટ ફૂટ ઉપર બોડીને થોડું રોક કરી શકો. સ્વિંગ યોર બોડી on your right foot and left foot. This is very good for the mobility of our ankle. And come back to the center. ધીરે ધીરે વચ્ચે આવી જઈએ. શ્વાસ ચાલુ રાખીએ અંદર અને બહાર. Very nice. આપણે ખબર છે પહેલાના જમાનામાં આ આસનમાં બેસવાનું રોજ થતું હતું, પણ હવે આજકાલ આપણે આસનમાં નથી બેસતા. ધીરેથી હાથને નીચે લાવીએ, ધીરેથી નીચે બેસી જઈએ. હવે આપણે આપણા પેટ ઉપર સૂઈ જઈશું. Let us all lie down on our stomach. આપણા દાઢીને ઉપર ઉચકીને આપણા બંને હાથ દાઢી સાથે રાખીશું. Your chin is resting on your palm. અને હવે આપણા નિતંબને કિક કરવાનું છે. We'll kick our butt with our heels alternately. ઘણા લોકોના ટચ જ નથી થઈ રહ્યા હિપ્સ ને હીલ્સ. ઇટ્સ ઓકે. જસ્ટ ઇમેજિન કરો કે થઈ રહ્યા છે. We are touching our hips with our heels. નિતંબને પુશ કરી રહ્યા છે આપણા એડીથી. ધીરેથી નીચે આવી જઈએ. મકર આસનમાં વિશ્રામ કરીએ. ધીરેથી આપણી જમણી બાજુ પડખું ફરીને પેટના ઉપર સૂઈ જઈએ. Let us all lie down on our back. સવાસનમાં થોડો વધુ ઇંતજાર. તમારું ફેવરેટ આસન આવી જ રહ્યું છે જલ્દીથી. બંને હાથને આપણા શરીરના બાજુમાં રાખીએ. બંને પગને ઉપર ઉચકી લઈશું અને ધીરે ધીરે પગને નીચે લાવીએ. જમીન પર ટચ નહીં કરાવીએ અને ઉપર લઈ જઈએ. 10 ટાઈમ્સ કરીશું. 10, 9, 8, 7, 6, 5,
4, 3, 2, and 1. Relax. Very nice. ડાબો પગ સીધો રાખીએ, જમણા પગને ઉપર ઉચકીએ, ઘૂંટણમાંથી વાળી લઈએ, જમણા પગના અંગૂઠાને પકડી લઈએ. જો તમે પકડી શકતા હો, જો ના પકડી શકતા હો તો તમે બેલ્ટનો પણ યુઝ કરી શકો છો, નહીં તો ઘૂંટણને પણ વાળી શકો છો. હવે ધીરે ધીરે આપણા જમણા પગને 90 ડિગ્રી જમણી બાજુ નીચે ફોલ કરીએ. જસ્ટ ડ્રોપ યોર રાઈટ લેગ ટુ યોર રાઈટ સાઈડ. ઉપરની તરફ જોઈ શકીએ છીએ. પગના પંજાને સરસ પકડેલું રાખીએ, સરસ સ્ટ્રેચ ફીલ કરીએ આપણી રાઈટ થાઈમાં, રાઈટ હિપ જોઈન્ટમાં. ધ્યાન રહે લેફ્ટ લેગ જે છે એને હલાવીશું નહીં. લેફ્ટ લેગ જે છે પૂરેપૂરો સીધો રહેશે, ઘૂંટણથી વાળીશું નહીં. સ્થિરમ સુખમ આસનમ. હરેક આસનમાં સ્થિર રહીને, સુખમય રહીને વિશ્રામ કરીએ, એ જ આસન છે. વિયર્ડ અવાજો નહીં કરીશું અને વિયર્ડ ફેસ નહીં બનાવીશું. બધાને ગમે એવો ચહેરો બનાવીએ અને બધાને ગમે એવો અવાજ. ધીરેથી જમણો પગ ધીરેથી વચ્ચે લાવી અને ઢીલો છોડી દે. હવે આપણે આ જ આસનને ડાબા પગથી કરીશું. ડાબા પગનો અંગૂઠો પકડી લઈએ, ધીરેથી પગને સીધો કરી લઈએ અને ડાબો પગ ધીરે ધીરે ડાબી બાજુ નીચેથી જઈએ. ધ્યાન રહે જમણો પગ સીધો છે. લાંબા ઊંડા શ્વાસ ચાલુ રાખીએ, અંદર અને બહાર. એકવાર આસનમાં આવીને વિશ્રામ કર્યા બાદ આપણા મનથી પ્રયત્નને છોડી દઈએ. પ્રયત્ન શૈતલ્ય અનંત સમાપતિ. શ્રમને છોડીને અનંતતામાં વિશ્રામ કરીએ. લેફ્ટ નીને બેન્ડ કરીએ અને લેફ્ટ લેગને સીધું કરી લઈએ. આપણા બધાનું ફેવરેટ પોસ્ચર, ફેવરેટ આસન, સવાસનમાં વિશ્રામ કરીએ. પગ વચ્ચે 1 ફૂટ જેટલું અંતર રાખીશું. હથેળી આકાશની તરફ. Let your foot naturally fall apart. તમારા પગના પંજા નેચરલ રીતે સાઈડ ઉપર પડવા દઈએ. પગ વચ્ચે 1 ફૂટ જેટલું અંતર તો રાખીશું જ. હથેળી આકાશની તરફ. શરીરને ઢીલું છોડતા છે. કોઈ પણ પ્રયત્ન વગર શરીરને વિશ્રામ આપીએ. શરીરના અલગ અલગ અંગો ઉપર ધ્યાન લઈ જઈશું, કોઈ પણ પ્રયત્ન વગર. જમણા પગના પંજા ઉપર ધ્યાન લઈ જઈએ. જમણા પગનું ઘૂંટણ, જમણી જંઘા અને નિતંબનો જમણો ભાગ.
આખો જમણો પગ, whole of the right leg. ડાબો પંજો અને ડાબુ ઘૂંટણ. ડાબી જનગા અને નિતંબનો ડાબો ભાગ. શ્વાસ ભરીએ અને છોડીએ. આખો ડાબો પગ પર ધ્યાન લઈ જઈએ. જેનિટલ્સ અને એબ્ડોમેન રિજન પર ધ્યાન લઈ જઈએ. આપણી જનનેન્દ્રિય અને નાભીનો ભાગ. ચેસ્ટ રિજન, છાતીનો ભાગ, જમણો ખભો અને જમણો હાથ. ડાબો ખભો અને ડાબો હાથ. ગરદન, માથું, કપાળ, આઈઝ, ચીક્સ, લિપ્સ. આખા શરીર ઉપર ધ્યાન લઈ જઈએ. માથાથી લઈને પગના પંજા સુધી આખું શરીર વિશ્રામ કરતા જઈશું. શ્વાસ ભરીએ અને બહાર છોડીએ. ધીરે ધીરે શરીર અને આસપાસના વાતાવરણ પ્રત્યે સજગ થઈ જઈએ. શરીરમાં થોડું હલચલ લાવીએ. બંને હાથને હલાવીએ થોડું અને માથાના પાછળ લઈ જઈને આખા શરીરને ખેંચી લઈએ. સ્ટ્રેચ અવર હોલ બોડી. આંખો બંધ જ રાખતા ધીરે ધીરે આપણી જમણી બાજુ પડખું ફરીને સૂઈ જઈશું અને આ જ સ્થિતિમાં થોડા શ્વાસ અંદર અને બહાર લે. ધીરે ધીરે આંખો બંધ જ રાખતા બંને હાથના સપોર્ટથી ઉઠીને બેસી જઈશું. આરામદાયક સ્થિતિમાં બેસીએ. કમરને સીધી રાખીએ. ખભા ઢીલા છોડી દઈએ. હથેળી ઘૂંટણ. ચંદ્રભેદા પ્રાણાયામ કરીશું આપણે. વેરી રિલેક્સિંગ પ્રાણાયામ ફોર અવર બોડી એન્ડ માઇન્ડ. ખૂબ જ વિશ્રામ આપે છે આપણા શરીર અને મનને અને ધ્યાન માટે તૈયાર કરે છે. ચંદ્રભેદ પ્રાણાયામમાં લેફ્ટ હેન્ડ જે છે એ ચિન મુદ્રામાં જ રહેશે. રાઈટ હેન્ડ નાસિકા મુદ્રામાં. ચંદ્રભેદ પ્રાણાયામમાં આપણે ડાબા નાસિકાથી શ્વાસ ભરશું અને જમણાથી છોડીશું. બ્રીથિંગ ઇન થ્રુ લેફ્ટ, બ્રીથ આઉટ થ્રુ રાઈટ. 8 થી 10 રાઉન્ડ કરીએ આપણી જાતે પોતાની રીતે. બ્રીથિંગ ઇન થ્રુ લેફ્ટ,
Breathe out through right. રાઈટ થી છોડીએ છીએ, પછી આપણે રાઈટ ને બંધ કરી દઈએ છીએ અને લેફ્ટ થી ભરીએ છીએ. પૂરેપૂરો શ્વાસ ભરી લેવાનો અને રાઈટ થી બહાર, લેફ્ટ થી અંદર, રાઈટ થી બહાર, લેફ્ટ થી અંદર, રાઈટ થી બહાર. Continue 5 more rounds. ચાલુ રાખીએ. ચાલુ રાખીએ. લાસ્ટ 2 રાઉન્ડ્સ. લેફ્ટ થી ભરીને રાઈટ થી છોડીએ અને રાઉન્ડ ને પૂરો કરીએ, પછી વિશ્રામ. Breathing out from right round, right nostril and release. બસ શ્વાસ વર્તમાન ક્ષણમાં અંદર અને બહાર જઈ રહ્યો છે. શરીર એકદમ સ્તબ્ધ થઈ ગયું છે. ઇનફેક્ટ તમારી જીભ અને આંખોના અંદરના પ્યુપિલ્સ પણ સ્થિર છે. શરીર જ્યારે સ્થિર થઈ જાય છે ત્યારે મન પણ શાંત થઈ જાય. વાઇઝ વર્સા. મન જ્યારે શાંત થઈ જાય છે ત્યારે શરીર પણ સ્થિર. આ ક્ષણમાં કંઈ જ નથી કરવું. અચા, અપ્રયત્ન. કોઈ પણ ચાહ નથી, કોઈ પણ ઈચ્છા નથી અને કોઈ પણ પ્રયત્ન નથી. ધ્યાન એ અપ્રયત્ન ક્રિયા છે. Meditation is doing nothing. વિશ્રામ કરીએ.
ધીરે શ્વાસ છોડીએ. શરીર ઢીલું છોડતા જોઈએ, મનને પણ ઢીલું છોડીએ. પૂર્ણમદ